ભાવેશભાઈ મોદી, મહેશભાઈ વાજા અને અશોકભાઈ બારૈયા આપને અતુલભાઈ રાઠોડ, ચારણ બોર્ડિંગના માનનીય પ્રમુખ શ્રી પ્રવીણભાઈ ગઢવી, TV9ના સિનિયર જર્નાલિસ્ટ અજીતભાઈ ગઢવી, બીમ્સ હોસ્પિટલમાંથી પધારેલા ડૉક્ટર સંજીવ રવિ સાહેબ અને ડાયરેક્ટર શ્રી હિમાંશુભાઈ પટેલ, આપ સર્વને પણ સ્ટેજ ઉપર સ્થાન સુશોભિત કરવા માટે વિનંતી કરીશ. શિક્ષણ સમિતિના માનનીય સદસ્ય શ્રી મહાવીરભાઈ ડાંગર અને શહેર ભાજપના માનનીય મંત્રી શ્રી કમલેશભાઈ ઉલવા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે એમને પણ સ્ટેજ ઉપર સ્થાન શોભાવવા માટે વિનંતી કરીશ. સ્ટેજ ઉપર પધારશો. ભાવનગર મહાનગરપાલિકાના બિલ્ડિંગ વિભાગ દ્વારા ICDS અને સુવર્ણ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ભાવનગર શહેરમાં મધુવન સોસાયટીના કોમન પ્લોટમાં આંગણવાડી બનાવવાનું કામ, જે રૂપિયા અંદાજિત 19 લાખ અને બીમ્સ હોસ્પિટલની પાસે આ જગ્યા ઉપર દર્દી નારાયણ દેવો ભવના સૂત્રને સાર્થક કરવા માટે રૂપિયા 34,44,000ના ખર્ચે વિસામો પાર્ક બનાવવાનું, આમ કુલ લગભગ 53,56,000 જેટલી માતબર રકમ સાથે આ બે વિકાસના કામોની ભાવનગર શહેરને ભેટ આપવા માટે આપણી વચ્ચે ભાવનગર પશ્ચિમના માનનીય ધારાસભ્યશ્રી અને માનનીય મેયરશ્રી ઉપસ્થિત હોય, ત્યારે દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમની મંગલ શરૂઆત કરવા માટે વિનંતી કરીશ. મંચ ઉપર બિરાજમાન સૌ કોઈ મહાનુભાવોને માનનીય મેયરશ્રી, માનનીય ધારાસભ્યશ્રી અને માનનીય ડેપ્યુટી મેયરશ્રી, માનનીય ચેરમેનશ્રી સ્ટેન્ડિંગ કમિટી, માનનીય દંડકશ્રી અને સૌ નગરજનોની સુખાકારી માટે એમના જ કરકમળથી આ વિકાસની જ્યોતને પ્રજ્વલિત કરાઈ રહી છે. આવો આપણે સૌ તાળીઓના ગુંજારોથી આ ક્ષણને આપણા અંતરના રાજીપાથી ઉમળકાથી વધાવીએ. દીપની સાક્ષીએ આપણે સૌ ભાવનગરના વિકાસ માટે કટિબદ્ધ બન્યા છીએ. ભારત માતા કી જય, ભારત માતા કી વંદે. આજે ભાવનગર મહાનગરપાલિકાના વિકાસલક્ષી કામોના ભાગરૂપે ભાવનગર બિલ્ડિંગ વિભાગ અંતર્ગત બીમ્સ અને ચારણ બોર્ડિંગ સર્ટી હોસ્પિટલને ધ્યાનમાં રાખી અને દર્દી દેવો ભવ એવા સૂત્રને સાર્થક કરવા માટે, દર્દીના સગાઓ માટેનો વિસામો થાય એના માટેનું આજે આયોજન કર્યું છે. સાથે સાથે મધુવન સોસાયટી RTO રોડ ઉપર જ્યાં વર્ષોથી દબાણો હતા, ત્યાં એક આંગણવાડીનું સરસ મજાનું આયોજન કરવાના આ રૂડા અવસરે ખાતમુહૂર્ત પ્રસંગે આપણી વચ્ચે ભાવનગરના ખૂબ
સરળ અને નિખાલસપણે જેમના નેતૃત્વમાં અમે લોકો કામ કરી રહ્યા છે એવા ભરતભાઈ, આપણા મેયર શ્રી ભરતભાઈ બારડ, ભાવનગર વિકાસની રણગાથાઓ, ભાવનગરને એક અલગ દિશા આપવાનું કામ અને લોકો સુખાકારી માટે થઈને શાંતિથી ધંધો કરી શકે અને વ્યવસાયમાં કોઈ તકલીફ ન પડે એવા સબળ નેતૃત્વ પૂરું પાડી સંવેદનાઓ સાથે ફક્ત ને ફક્ત ધારાસભ્ય તરીકે વિકાસના કામો નહીં પરંતુ લાગણીઓના કામો, સંવેદનાના કામો, બેતાળાના ચશ્મા વિતરણ કરવાનું કામ હોય કે ભાવનગરની જન્મ ઉત્સવ ઉજવવાનું કામ હોય કે જેમના પૂજ્ય પિતાશ્રીની તિથિ હોય અને દર્દીઓ માટે વિનામૂલ્યે કેમ્પ કરવાનું આયોજન કરવાનું હોય કે પતંગ વિતરણ કરીને બાળકોની મુસ્કાનમાં પોતાની મુસ્કાન જોતા હોય કે ભાવનગરની અંદર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રાવણ દહન કરવાની ગધેડિયામાં પહોંચી ન શકે, ચિત્રા માર્કેટિંગ યાર્ડમાં એનો લાભ મેળવી શકે એવા ભાવ સાથે 182 વિધાનસભામાંથી પણ એક અધકેરું કામ કરતા આપણા સૌના જીતુભાઈ, આપણા સૌના ધારાસભ્ય શ્રી, પૂર્વ કેબિનેટ મંત્રી અને પૂર્વ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ તરીકે સફળ નેતૃત્વ કરી આજે ભાવનગરનું વિકાસનું સુકાન સંભાળી રહ્યા છે એવા આદરણીય અમારા માર્ગદર્શક એવા જીતુભાઈ વાઘાણી, ડેપ્યુટી મેયર બેન શ્રી મોનાબેન, દંડક શ્રી ઉષાબેન બધેકા, મારા સાથી અને અમારા મોટાભાઈ આરોગ્ય કમિટીની જવાબદારી સંભાળી આરોગ્ય કમિટીના ચેરમેન તરીકે અત્યારે સારી કામગીરી લઈ રહ્યા છે. તમે છેલ્લા દિવસોમાં જોઈ રહ્યા છો કે ભાવનગરની અંદર ખાદ્ય પદાર્થોના સેમ્પલો લેવામાં આવી રહ્યા છે. સતત ને સતત જાગૃત રહીને આરોગ્ય કમિટીને દીપાવવાનું કામ કરે છે એવા રાજુભાઈ પંડ્યા, અમારા સાથી નગરસેવક બેન શ્રી ભારતીબેન બારિયા, વિવિધ કમિટીઓના ચેરમેન શ્રી ભાવેશભાઈ મોદી, મહેશભાઈ વાજા, અશોકભાઈ બારિયા, તેમજ અહીંયા આપણે સારણ બોર્ડિંગની અંદર કામ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે એના માટે થઈને જ્યારે અજીતભાઈ સાથે વાત થતી હતી અને આ સરસ મજાનું કામ કરવાનું હતું ત્યારે પાલીતાણાથી આપણા મહેમાન સારણ બોર્ડિંગના પ્રમુખ પ્રવીણભાઈ ગઢવી પણ પધાર્યા છે. એમને પણ આપણે ભાવનગર મહાનગરપાલિકા વતી આવકારીએ છીએ. સાથે સાથે બિમ્સ હોસ્પિટલ ભાવનગરનું એક આગવું નામ અને કાયમ માટે ભારતીય જનતા પાર્ટી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે કોઈ પણ વાત હોય તો સપોર્ટનો સૂર હંમેશા પુરાવતા એવા ડૉક્ટર સંજય રવિ સાહેબ, અમારા મિત્ર અને TV9 આજે મેં ના પાડી છે આજ કે ભૂંગળું લાંબુ ન કરતા એવા અજીતભાઈ ગઢવી, હિમાંશુભાઈ, તેમજ અમારા હોડના લાડીલા પ્રમુખ ભાઈ ડૉક્ટર અનિલભાઈ સંઘાણી, હોડના બંને મહામંત્રી શ્રી અતુલભાઈ રાઠોડ, જયદીપસિંહ ગોહિલ, અમારા પૂર્વ પ્રમુખ રાજુભાઈ લુખી, હીરાબેન વિજુડા, નરેશભાઈ ચાવડા, કમલેશભાઈ ઉલવા, તેમજ શિક્ષણ સમિતિના અમારા સદસ્ય, અમારા હોડના પૂર્વ મહામંત્રી મહાવીરભાઈ ડાંગર, તેમજ આપ સૌ અમારા ADCT તેમજ બિલ્ડિંગ વિભાગના કાર્યપાલક શ્રી, આપ સૌ જ્યારે આ ખાતમુહૂર્તના રૂડા અવસરે પધાર્યા છો ત્યારે આપનું સૌનું સ્વાગત કરું છું. ભાવનગર મહાનગરપાલિકા વિવિધલક્ષી કામો માટે તત્પર છે. રોડ, રસ્તા, પાણી એના માટે કામ કરવાનું હોય ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે, પણ ભાવનગરનો હેપીનેસ ઇન્ડેક્સ કેમ ઊંચો આવે એના માટે પણ ચિંતા કરવાનું કામ અમારા જીતુભાઈના નેતૃત્વમાં અમે કરી રહ્યા છીએ. ભાવનગરની અંદર જે સર્કલો છે, ભાવનગરની અંદર જે ટ્રાયેંગલો છે, એમની અંદર કૃતિ મૂકીને ભાવનગરની શોભામાં વધારો થાય એવા ભાવ સાથે આજે ભાવનગરની અંદર અલગ અલગ જગ્યાએ કૃતિઓ મૂકવામાં આવી છે અને 30 જગ્યાએ મૂકવાના છે અને 3 કરોડના ખર્ચે આ મૂકવાનું કામ કરવાના છીએ. આ કામ આપણા સૌના સહકારથી થઈ રહ્યું છે. આજે ભાવનગરની અંદર વિવિધ બગીચાઓ માટે પણ ભાવનગર મહાનગરપાલિકા લોકોને હરવા ફરવા માટેનું સ્થળ મળી રહે એના માટેનું કામ કરી રહી છે. સરદારનગરનું સર્કલ હોય કે ઘોઘા સર્કલનું સર્કલ હોય કે મહિલા કોલેજનું સર્કલ હોય, આખું આધુનિક ઢબે નવીનીકરણ કરી અને લોકોને રવિવાર, શનિવાર હરવા ફરવાના દિવસોમાં
ફરી શકે, એક ઉજવણી કરી શકે એવા ભાવ સાથે આ ભાવનગર મહાનગરપાલિકા કામ કરી રહી છે. આપણે જાણીએ છીએ કે પર્યાવરણનું ખેવના કરવાનું કામ કરવાનું હોય, વૃક્ષો ઉગાડવાનું કામ કરવાનું હોય, માણસનો અંતિમ વિસામો અને શમશાનની અંદર એક માણસને બાળવા માટે થઈને લગભગ 35 મણ લાકડું જોતું હોય છે. ભાવનગર મહાનગરપાલિકાએ નિર્ણય કર્યો અને ભાવનગરની અંદર 5 જગ્યાએ ગેસ આધારિત શમશાન કરવાનું કામ આગામી દિવસોમાં ચાલુ થવાનું છે. આ ભાવનગરની એક આગવી ઓળખ તરીકે અમે સૌ કામ કરી રહ્યા છીએ. અમારા ધારાસભ્યના સપોર્ટથી કામ કરી રહ્યા છીએ. ધારાસભ્યના માર્ગદર્શન નીચે ભાવનગર એક અલગ દિશા પ્રાપ્ત કરી રહ્યું છે. ત્યારે આપ સૌનું ફરીવાર પુનઃ અહીંયા વિદ્યાર્થીઓ પણ ઘણા બધા છે, બિમ્સ હોસ્પિટલ સ્ટાફ, કાર્યકર્તાઓ, આપ સૌનું સ્વાગત સાથે વધારે વાત નથી કરતો, પુનઃ આપ સૌનું ભાવનગર મહાનગરપાલિકા વતી સ્વાગત કરું છું. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ. સૌ મહાનુભાવોનું અંતરના આપણા પ્રથમ નાગરિક એવા ભરતભાઈ બારડના અભિવાદન માટે વિનંતી કરીશ એડિશનલ સિટી એન્જિનિયર શ્રી પટેલ સાહેબને. માનનીય મેયર શ્રીનું અભિવાદન માનનીય એડિશનલ સિટી એન્જિનિયર શ્રી પટેલ સાહેબ કરી રહ્યા છે. આપણે સૌ તાળીઓના ગુંજારોથી એમને વધાવીએ. માનનીય ધારાસભ્ય, પૂર્વ કેબિનેટ મંત્રી અને પૂર્વ પ્રદેશ ભાજપાના અધ્યક્ષ એવા આપણા લોકલાડીલા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના અભિવાદન માટે વિનંતી કરીશ સૂર્યદીપસિંહજીને. કાર્યપાલક ઇજનેર શ્રી, બિલ્ડિંગ વિભાગ, મહાનગરપાલિકા ભાવનગર, માનનીય ધારાસભ્યશ્રીનું પુષ્પગુચ્છથી હાર્દિક અભિવાદન કરશે. એ પછી માનનીય ડેપ્યુટી મેયર શ્રી મોનાબેન પારેખના અભિવાદન માટે વિનંતી કરીશ હેતલબેન ચૌહાણને. સૌ માનવંતા મહેમાનોનું હાર્દિક અભિવાદન થઈ રહ્યું છે. આપણે સૌ તાળીઓના ગુંજારોથી વધાવીએ. માનનીય દંડકશ્રીના અભિવાદન માટે વિનંતી કરીશ નવલભાઈને. ભાવેશભાઈ મોદી, માનનીય ચેરમેન શ્રીના અભિવાદન માટે વિનંતી કરીએ. વીપી લાઠી, આ વિસ્તારના સતત જાગૃત કાર્યકર એવા વીપી લાઠીને વિનંતી કરીએ. માનનીય ચેરમેન શ્રી ભાવેશભાઈ મોદીનું અભિવાદન કરશે. મહેશભાઈ વાજાના અભિવાદન માટે વિનંતી કરીશ. સ્ટેન્ડિંગ કમિટીના માનનીય ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયાના અભિવાદન માટે વિનંતી કરીશ. ધનેશભાઈ ધામેલિયા. મહેશભાઈ વાજાના અભિવાદન માટે વિનંતી કરીએ અક્ષયભાઈને. પૂર્વ ડેપ્યુટી મેયર અશોકભાઈ બારૈયાના અભિવાદન માટે વિનંતી કરીશ ગિરીશભાઈ. ફરીથી ગિરીશભાઈ પાંચાણીને જ વિનંતી કરીશ ભારતીબેન બારૈયાના અભિવાદન માટે. રાજુભાઈ પંડ્યા ચેરમેન શ્રીના અભિવાદન માટે વિનંતી કરીએ. વીપી લાઠી. નગરસેવક શ્રી નરેશભાઈ ચાવડાના અભિવાદન માટે અક્ષયભાઈ શાહને વિનંતી કરીએ. હીરાબેન વિજોડાના અભિવાદન માટે પિન્ટુભાઈને વિનંતી કરીશ.
મહાવીરભાઈ ડાંગરને વિનંતીના સ્વાગત માટે વિનંતી કરીશ. પિન્ટુભાઈને કમલેશભાઈ ઉલવાના અભિવાદન માટે વિનંતી કરીશ. અતુલભાઈ રાઠોડને સમયને બચાવતા બાકીના મંચ ઉપર બિરાજમાન સૌ કોઈનું સામૂહિક સ્વાગત કરવા માટે વિનંતી કરીશ. વોર્ડના પ્રમુખ શ્રી અનિલભાઈ સંઘાણીના સ્વાગત માટે ગિરીશભાઈ પાંચાણીને વિનંતી કરીશ. વોર્ડના મહામંત્રી શ્રી જયદીપસિંહ ગોહિલના સ્વાગત માટે ચારણ બોર્ડિંગના માનનીય પ્રમુખ શ્રી પ્રવીણભાઈ ગઢવીના સ્વાગત માટે વિનંતી મહેન્દ્રસિંહજીને વિનંતી કરીશ. ડૉક્ટર સંજીવ રવિ સાહેબના અભિવાદન માટે વિનંતી કરીશ. ગઢવીભાઈને, દર્શનભાઈ ગઢવીને. હિમાંશુભાઈ પટેલ બીમ્સ હોસ્પિટલના ડાયરેક્ટરના સ્વાગત માટે વિનંતી કરીશ. અતુલભાઈ રાઠોડને. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના માનનીય સદસ્ય શ્રી મહાવીરભાઈ ડાંગરના અભિવાદન માટે વિનંતી કરું. પિન્ટુભાઈને. મહાવીરભાઈ ડાંગરના સ્વાગત માટે વિનંતી કરીશ. રાજુભાઈ લુખીને. અજીતભાઈ ગઢવી ટીવી 9ના સિનિયર જર્નાલિસ્ટના સ્વાગત માટે વિનંતી કરીશ. અજીતભાઈ ગઢવીને. સૂર્યદીપભાઈને વિનંતી કરું અજીતભાઈ ગઢવીનું અભિવાદન કરે. સૌ કોઈ મહાનુભાવોનું સામૂહિક સ્વાગત કરીશું. આપણે સૌ માનવંતા મહેમાનોના સ્વાગત અને અભિવાદન માટે જોરદાર તાળીઓના ગુંજારોથી સૌને વધાવીએ. અને હવે આ પ્રસંગે આપણી વચ્ચે માનનીય મેયરશ્રીની ઉપસ્થિતિ હોય ત્યારે એમને નમ્ર વિનંતી કરીશ આજના દિને પ્રાસંગિક ઉદ્બોધન માટે. માનનીય મેયરશ્રી ભરતભાઈ બારડ. આજ રોજ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પશ્ચિમના માનનીય ધારાસભ્ય તેમજ પૂર્વ પ્રદેશ ભાજપા પ્રમુખ, પૂર્વ કેબિનેટ શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, ભાવનગર મહાનગરના ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયા, સન્માનનીય મંચ, સૌ વરિષ્ઠો વડીલો, પાલિતાણાથી પધારેલા પ્રવીણભાઈ, ડૉક્ટર સંજીવ રવિ સાહેબ શ્રી, હિમાંશુભાઈ પટેલ તેમજ સન્માનનીય મંચ, સામે બેઠેલા ભાઈઓ બહેનો, વરિષ્ઠો વડીલો, ભાવનગર મહાનગરપાલિકા દ્વારા લોક સુવિધાના અનેક કામોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ થઈ ગયા છે અને જાહેર જનતાને સુવિધા પૂરી પાડેલ છે. જે વિકાસની હેલી અવિરત ચાલી રહી છે તેના સફળ પ્રયાસ રૂપે આજરોજ
ભાવનગર પશ્ચિમ વિધાનસભાના લોકલાડીલા આપણા પોતાના જેને કહી શકીએ અલગ જ જાત, અલગ જ ભાત, અલગ જ લાગણી એવા ધારાસભ્ય જીતુભાઈના વરદ હસ્તે લોકોને પોતાનો થાક આરામથી ઉતારી શકે તે માટેનું વિસામાનું તેમજ આંગણવાડીના કામોનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. ત્યારે શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂપિયા 34 લાખના ખર્ચે અત્રે વિસામા પાર્ક બનાવવા તેમજ રૂપિયા 19 લાખના ખર્ચે મધુવન સોસાયટીના કોમન પ્લોટમાં આંગણવાડી બનાવવાના આ શુભારંભ થઈ રહ્યો છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળની રાજ્ય સરકારની મુખ્ય હેતુ સર્વાંગી વિકાસનો રહ્યો છે. શહેર હોય કે ગામ, કોઈ પણ માટે સરકાર જુદા જુદા તમામ ક્ષેત્રો હેતુઓ માટે જુદી જુદી યોજનાઓ મારફત વિપુલ પ્રમાણમાં નાણાં ફાળવે છે. સરકાર તો વિકાસ અને સ્વચ્છતાની જાળવણી માટે સતત પ્રયત્નશીલ છે જ, જેના ફળ સ્વરૂપે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પ્રગતિશીલ ગુજરાતનું સપનું સાકાર કરીએ. આ તમામ વિસ્તારના નાગરિકોને મહાનગરપાલિકા તરફથી એક સારી સેવા મળવા જઈ રહી છે તેનો આનંદ છે. હજુ પણ ભવિષ્યમાં મહાનગરપાલિકા શહેરીજનોને વધુને વધુ સુવિધા ઊભી કરવા પ્રયત્નશીલ રહેશે. તેની આ તકે આપ સૌને હૈયા ધારણ આપું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. સૌને મારા જય સિયારામ. નગરપાલિકા દ્વારા મધુવન સોસાયટીના કોમન પ્લોટની અંદર આંગણવાડી બનાવવાનું કામ તેમજ આપણી સરટી હોસ્પિટલ અહીં આજુબાજુ ઘણી બધી હોસ્પિટલ ડીમ્સથી માંડીને ખૂબ બધા ડૉક્ટરો અહીંયા બેસે છે. એ જગ્યા ઉપર વિસામો પાર્ક બનાવવા માટેના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત આપણા સૌના લાડીલા અને સમગ્ર શહેરની અંદર જેના નેતૃત્વમાં વિકાસના કામો થઈ રહ્યા છે, ખૂબ સહજ અને સરળતાથી આપણા ભાવનગરના મેયર પદે બિરાજે છે એવા ભાઈ શ્રી ભરતભાઈ બારડ, આ જ વિસ્તારના નગરસેવક, મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભાઈ શ્રી રાજુભાઈ રાબડિયા, આ જ વિસ્તારના નગરસેવિકા અને આપણા ડેપ્યુટી મેયર બેન શ્રી મોનાબેન, આ વિસ્તારના અન્ય લોકપ્રિય નગરસેવકો ભાઈ શ્રી રાજુભાઈ, ભારતીબેન, મહામંત્રી શ્રી ભાઈ પાર્થભાઈ, કમલેશભાઈ, આપણી ચારણ ગઢવી બોર્ડિંગ એ આપણા સૌનું એક વર્ષો જૂની સમાજે દીકરા દીકરીઓ ભણે એના માટેની વ્યવસ્થા કરી અને આપણા સૌ માટે ગૌરવરૂપ કહી શકાય. કારણ કે અહીંયા અનેક માતાજીઓ અને અનેક કાર્યક્રમો એ આપણે ચારણ ગઢવી બોર્ડિંગમાં થયા છે. એટલે આ એક એવી દેવી પુત્રોની જગ્યા છે. એના પ્રમુખ ભાઈ શ્રી પ્રવીણભાઈ, સમાજનું કામ કરવું અઘરું હોય છે. અજીતભાઈથી માંડીને બધા આગેવાનો અહીંયા હાજર છે. ડીમ્સ હોસ્પિટલના ભાઈ સંજય રવિ, સન્માનની સૌ નગરસેવકો, નગરસેવિકા બહેનો, આપ સૌ ઉપસ્થિત ભાઈઓ અને બહેનો. હું નાનો હતો ભણતો ત્યારથી ચારણ બોર્ડિંગમાં એની એક ઓળખાણ હતી અને ત્યારે અહીંયા ડાયરા થતા અને આખું ગામ ભેગું થતું. બરોબર ને બાપુ? અને મને પણ અનેક વાર ત્યાં જવાનો મોકો મળ્યો. ખૂબ સાધુ સંતો આ જગ્યા ઉપર આવ્યા છે. મને યાદ કરું તો અહીંયા લાઈન થઈ ગયેલી. એટલા સાધુ સંતો અત્યારે હયાત નહીં હોય ને એ પ્રવીણભાઈ આવતા. પેલા અલગ લોકો પણ વર્ષોથી આ પ્રકારની કામ કરતા હોય અને અહીંયા આપણી સૌથી મોટી હોસ્પિટલ
એ માત્ર એક ભાવનગર પૂરતી નથી. મારી પાસે જે ભલામણો આવે છે સંજયભાઈ કે ભાઈ તમે હોસ્પિટલમાં ભલામણ કરો, એ જુનાગઢથી આવે છે, અમરેલીથી આવે છે, બોટાદથી આવે છે. એટલે આ હોસ્પિટલનો વ્યાપ એ 4-5 જિલ્લા સુધી છે અને અનેક દર્દીઓ સાજા થઈને અહીંયા જાય છે. સંતોષનો આજુબાજુમાં પણ પ્રાઇવેટ હોસ્પિટલો છે. દર્દી જ છે, છેવટે પ્રાઇવેટમાં હોય કે ગવર્મેન્ટ હોસ્પિટલમાં હોય, એના સગાનો ભાવ દર્દીને સાજા થવાની તમન્ના એક સરખી હોય, એમાં કોઈ ભેદભાવ નથી. હું કોર્પોરેશનને એમની ટીમને અભિનંદન આપીશ કે એવી જગ્યાની જેમણે પસંદગી કરી છે જ્યાં વિસામો બને. કારણ કે એક તો માણસ ટેન્શનમાં હોય, એના સગાવાળા હોસ્પિટલમાં હોય, નાનો હોય મોટો રોગ હોય, દર્દી એનો પરિવાર એ બંને ખૂબ ચિંતામાં. તમારા મારા ઘરે આવા પ્રસંગો આવ્યા હશે, ગમે એટલા પહોંચતા પામતા હોય, પણ હોસ્પિટલનું નામ આવે ત્યારે અંદરથી ધ્રાસકો પડતો હોય છે. સુવિધા અસુવિધા વિચારો એક ક્ષણમાં 100 વિચાર આવતા હોય છે. એવા વખતે એવા દર્દીઓને એના સગાને ક્યાંક વેઇટિંગ કરવાનું આવ્યું હોય, ક્યાંક 2 દિવસ રોકાવાનું આવ્યું હોય, તો 12 પોળો ખાઈ શકે ને એટલા માટે આ વિસામો મહાનગરપાલિકાએ બનાવ્યો. એટલે અભિનંદન આપવા. પોળા ખાવાનું, વિસામાનું સાચા અર્થમાં સંતોષ લેવાનું કામ. અહીંયા પાછળ મા બાપ આવતા હોય દીકરાઓને મળવા, કયા રાહદારીઓ હોય, એ મહત્વની જગ્યાનો સદુપયોગ એ કોર્પોરેશને કર્યો. એટલે મેયર ને સમગ્ર એમની ટીમ, રાજુભાઈ ડેપ્યુટી મેયર, નગરસેવકો, એને અભિનંદન આપું છું કે આ જગ્યા તો વર્ષોથી હતી, પણ વિચાર એ તમને આવ્યો છે એટલે તમને વિશેષ અભિનંદન આપું છું કે આ પ્રકારનું એક સેવાનું કામ. આંગણવાડી જ આપણે નાના હતા ત્યારે જોઈ નહોતી. સીધો 10 વર્ષનો થાય ત્યારે બાપાને યાદ આવે તો માસ્તરને બાવડું પકડાવે અને ભણાવવાનો છે. આ સ્થિતિઓ હતી. આદરણીય નરેન્દ્રભાઈ મોદીના કારણે કદાચ કોઈ વિચાર વિરોધીઓને ગમે કે ન ગમે, પણ જે બદલાવ થયો છે રાજ્યની અંદર, જે પાયાનું કામ, આંગણવાડીને એમાં આ પ્રકારની નંદઘર બને, તમામ સુવિધાઓ હોય. પહેલા તો સરકારી સ્કૂલોની અંદર પણ ટોયલેટ નહોતા, દીકરા દીકરીની જુદા. તો નરેન્દ્રભાઈ વિચાર એવો કે અલગ હોવું જોઈએ, અને એમના કારણે જ, એમના આશીર્વાદના કારણે જે દેશના વડાપ્રધાન એ 3જી વાર જનતા જનાર્દને બનાવ્યા છે. આવા સેવાના કાર્યો આજે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ત્યાંથી સીધી જ ગ્રાન્ટો અહીંયા આવે છે. વિધાનસભામાંથી તમે અમને ચૂંટીને મોકલ્યા અને ત્યાં જે વિધાનસભાનું આયોજન બને છે બજેટનું, શહેરી વિકાસનું, આવું ક્યારેય નહોતું. સીધી જ રાજ્ય સરકારો ગ્રાન્ટ એ સ્વાયત્ત સંસ્થાને આપતા થયો હોય તે ભારતીય જનતા પાર્ટીના રાજ્યમાં શરૂ થયું હોય. બાકી તો ડચકા ખાતા હોય. આજે લાખ પડે કરોડો રૂપિયા, અહીંયા કેટલા રકમ છે ભાઈ? બોલી ગયા 54 લાખ. એક નાના એક ગામની અંદર 54 લાખ રૂપિયા, કરોડો રૂપિયાની ગ્રાન્ટો સીધી ગાંધીનગરથી મહાનગરપાલિકામાં આવે. નકર આપણા આમાં શું હોય છે, તમારા આમાં વિદ્યાર્થીઓ પણ અહીંયા બેઠા છે એટલે મજા આવે સમજવા દે બધાને. એટલા માટે કહું છું કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા એટલે પોતાની ઉપર નિર્ભર થઈ ટેક્સો વગેરે નાખી અને જે પૈસા બચે એમાંથી વિકાસ કરવાનો. આ બધું કેટલું અઘરું હોય છે. રાજ્યની સરકાર, કેન્દ્રની નરેન્દ્રભાઈની સરકાર, એને પણ અમૃતમની અંદર કરોડોની ગ્રાન્ટો. એટલે હું એવું માનું છું મેયર છે કે આવતી આ 2025ની આપણી ચૂંટણી આ નગરજનો જીતાડી દે ને, પછીના 5 વર્ષમાં કામ થઈ જાય, પછી 5 વર્ષના કામ ગોતો આપણે છે કે કરવા ક્યાં. આને વિકાસ કહેવાય, આને વ્યવસ્થાઓ કહેવાય. કદાચ કોઈના મનમાં ઉતરે કે ના ઉતરે, પણ જે બદલાવ થઈ રહ્યો છે તો આપણે આસપાસ થઈ રહ્યો છે. તમારા મારા ઘરની, રોડની, રસ્તાની, આ બધું પહેલા ભાવનગરમાં રહેતા હતા આપણે. આજે ભાવનગરમાં આપણે વડવાઓ રહેતા હતા. સરકારો પહેલા હતી, ધારાસભ્યો હતા, મેયરો હતા, નગરસેવકો હતા, પણ વિકાસના નામે મીંડું હતું. એટલે વિકાસની સરકાર એ ભાજપની સરકાર કહેવાય. અનુભૂતિ થઈ રહી છે સાહેબ બધાને, અને એનો આનંદ છે કે એના ભાગરૂપે આપ સૌએ રાજ્યની, દેશની, કોર્પોરેશનની જનતાને અમાપ પ્રેમ આપ્યો છે, આશીર્વાદ આપ્યા છે, અમને બધાને ચૂંટીને મોકલ્યા છે. અને એટલા માટે આજે ગામની અંદર આપણે વિકાસ દેખાઈ રહ્યો છે. એક નવા કામ માટે હું કોર્પોરેશનની ટીમને પુનઃ એકવાર અભિનંદન આપું છું. આંગણવાડીમાં ઘરમાંથી પહેલી વાર બાળક બહાર નીકળે અને નંદઘરમાં એને કોઈ આંગળી પકડીને આપણા એ નંદઘરના બહેનો લઈ જાય, યશોદા મૈયાઓ, યશોદા મૈયા કરકી સાડીઓ પહેરી હોય. આ દ્રશ્ય નહોતું પહેલા.
આખો એક ભાવ વિકાસની સાથે સાથે સમગ્ર શિક્ષણ વ્યવસ્થાઓ એમાં ભાવ કેવી રીતે પ્રગટ થાય, સમાજ કેવી રીતે જોડાય, એને પોતિકાપણું કેવી રીતે લાગે, એ ભાવ સાથે કેન્દ્ર અને રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર, જનતાએ ચૂંટીને મોકલેલી સરકાર કામ કરી છે. ત્યારે કોર્પોરેશનના એક નવા અભિગમ માટે એમને વિશેષ અભિનંદન આપું છું. અને જ્યાં નંદઘરમાં જે દીકરાઓ ભણે છે એના મા બાપના સપના પૂરા કરે, સમાજમાં શ્રેષ્ઠ બને, ભારતનો શ્રેષ્ઠ નાગરિક બને, દીકરો કે દીકરી જે ભણવા જવાના છે, પગરણ માંડવાના છે, અહીંયા જે વિસામો ખાવાના છે, જે થોડી વાર માટે પણ રાહત લેવાના છે, હું ભગવાનને પ્રાર્થના કરું છું સમી સાંજ છે એને સાચ અર્થનો એવો સરસ મજાનો સુંદર મજાનો અંતરના વિસામાનો ભાવ થાય. અને અહીંયા જે સપનું લઈને આવ્યા હોય એ સપનું લઈને એ કોઈ દર્દી હોય તો એ કોઈ અન્ય કામે આવ્યા હોય તો એને જે જોયું હોય એ પ્રકારે એના જીવનમાં ઘરમાં પાછા લઈને જાય એવી મહેરબાની ભગવાન એમના ઉપર કરે. કારણ કે આ વિસામો એ માત્ર એને બેસવા માટેનો નથી, એની અંદરના જે સપનાઓ જોયા છે એને સાચા અર્થમાં એવી અનુભૂતિ થાય, શાંતિનો અહેસાસ થાય. એના ભાવ સાથે કોર્પોરેશને કામ કર્યું છે, ડોક્ટરો કામ કરે છે, ત્યારે એ ભાવ લઈને પાછા જાય એવી ઈશ્વર એમના ઉપર મહેરબાની કરે. કોર્પોરેશનની ટીમ હજી પણ રોકવાની નથી, ચરેવેતી લોકોની અપેક્ષાઓ છે ત્યાં સુધી પૂર્ણ કરવાનો અમે આપને કોલ અને વિશ્વાસ આપીએ છીએ. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય ધારાસભ્ય. મેયરશ્રીનું અભિવાદન કરવા માટે સૌપ્રથમ બિમ્સ હોસ્પિટલ પરિવાર વતી ડોક્ટર સંજય રવિ સાહેબ અને હિમાંશુભાઈ પટેલને વિનંતી કરીશ. બંને મહાશ્રી અને માનનીય મેયરશ્રીને ખુરશી આપે તો જવાને મારી બાજુ બેવાય.